નમસ્કાર મિત્રો, મારું નામ છે ભૌમિક પાઠક, આમ આદમી પાર્ટીમાંથી. આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આજે મારા વિડીયો બનાવવો પડ્યો, કારણ કે આપ સૌ જાણો છો કે ભાવનગરમાં એક લઠ્ઠાકાંડ થયો છે અને જેમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે અને 20થી પણ વધારે લોકો અત્યારે હાલમાં સારવાર હેઠળ છે. સૌથી પહેલાં તો 2014થી લઈને અત્યાર સુધીમાં જો આપણે વાત કરીએ 2026 સુધીમાં, ઓલમોસ્ટ 628 લોકો મૃત્યુ પામ્યા છે આ લઠ્ઠાકાંડને લીધે. એના પહેલાં 2022માં પણ સેમ આવો બનાવ બન્યો હતો કે જેમાં 20થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે આ જે વસ્તુ બની રહી છે એની પાછળ શું ઘટના હોઈ શકે? એકચ્યુઅલી આપ સૌને કહેવા માગું છું કે ગુજરાતની પ્રજા છે ને બહુ ભોળી પ્રજા છે. આજે આ લોકો એમના ભોળપણનો દુરુપયોગ કરીને અને ક્યાંક ને ક્યાંક એ લોકોની આખી પ્રવૃત્તિઓ અને એમના પોતાના સિસ્ટમમાં જે પ્રકારે એમણે પોતાનું ભ્રષ્ટાચાર વાપ્યો છે અને જે રીતે દારૂના અડ્ડાઓ દરેકે દરેક, એ પછી સીએમનો એરિયા હોય કે પછી એક રિમોટ એરિયા હોય, દરેક એરિયામાં અત્યારે તમને દારૂના જે કહેવાય ને કે તમને અડ્ડા જોવા મળશે અને ત્યાંથી જ સમાજનું દૂષણ શરૂ થાય છે અને અસામાજિક તત્વોનું જે કહેવાય ને કે ઉદ્ભવ સ્થાન જ આ દારૂના અડ્ડાઓ છે. હવે આપણે વાત કરીએ આ લઠ્ઠાકાંડની. આ જે બનાવ બન્યો છે એમાં 100% વાત એવી સાચી મનાય કે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટના અધિકારીઓ, પોલીસ સ્ટેશન જે જગ્યા બનાવ બન્યો છે એનું નજીકનું પોલીસ સ્ટેશન અને એના જેટલા પણ જે કહેવાય આખી જે લિંક જે ખરી આ દારૂના અડ્ડાની, એ સરકારના રહેમ રાહે ચાલતી હોવી જોઈએ, એ એવું અમને લાગે છે. કારણ કે એના વગર આ શક્ય બને જ નહીં અને કોઈ તમલબંધીને તોડવામાં નહીં આવે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજી 25 વાર બોલી ચૂક્યા છે, કારણ કે દરેકે દરેક ચમરબંધી ભાજપમાં જ છે. મારું આપને સૌને એ કહેવાનું છે કે હવે સમય આવી ગયો છે કે હવે જાગૃત બની જાઓ, કારણ કે આ દૂષણ તમારા ઘરે ક્યારે પહોંચશે ને એ તમે જાણતા નથી. કારણ કે શરૂઆત અહીંયાથી જ થાય છે. આપની આવનારી પેઢી ક્યાંક ને ક્યાંક આવી કોઈ ગંદી સોબતોમાં કે આદતોમાં ના આવી જાય અને આવનારી પેઢીનું ભવિષ્ય સારું રહે અને એ લોકોને ભણતર મળે, શિક્ષા મળે, સારું ભવિષ્ય મળે, એના માટેનો વિચાર કરીએ, નહીં કે આ પ્રકારની કોઈપણ પ્રકારના જે કહેવાય ને કે રહેમ રાહે આ લોકોને આપણે પાળીએ કે ભાઈ ચલો ને ગવર્મેન્ટ તો આપણને બચાવી રહી છે, ભાઈ ભલે ને લઠ્ઠાકાંડ થાય કે ભલે ને દારૂ વેચાય. ખરેખર હવે આ સમય જાગૃત થવાનો છે. દરેક વ્યક્તિએ હવે પ્રશ્નો પૂછવા પડશે ગવર્મેન્ટને કે હવે આ વસ્તુ તમે 30 વર્ષથી જ્યારે ગુજરાતમાં છો તો આ લઠ્ઠાકાંડ થવાની જવાબદારી કોની? કારણ કે જે રીતે એકાઉન્ટેબિલિટીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એ જ એકાઉન્ટેબિલિટી આ વખતે હર્ષ સંઘવીની બને છે અને ક્યાંક ને ક્યાંક એમને પણ જવાબ આપવો જોઈશે અને જો જવાબ નહીં આપે તો એમને પણ રેઝિગ્નેશન આપવું પડશે. કારણ કે હવે પ્રજા જાગી ચૂકી છે અને દરેક પ્રજાને હવે ખબર પડી ગઈ છે કે દીવા તળે અંધારું હતું, કે આપને મોટી વાતો કરતા હતા પણ હવે તમે જુઓ કે જીડીપીથી માંડીને કોઈપણ જગ્યાએ દરેક જગ્યાએ સરકાર ફેલ થઈ ગઈ છે. હવે ગુજરાતની ભોળી જનતાને જાગવાની જરૂર છે. હવે પ્રશ્નો પૂછો. આ બધા દૂષણો તમારા ઘરમાં દીકરીઓ સુધી, તમારા દીકરાઓ સુધી ને તમારા વડીલો સુધી પહોંચવા ના દો. જાગો, જાગૃત બનો અને એને અત્યારે જ એને ડામી દો. જો આ રાક્ષસ જો મોટો થયો તો હું આપને ગેરંટી સાથે આપને કહું છું કે આવનારો સમય એટલો ખરાબ હશે ગુજરાતમાં, કારણ કે 3.38 કરોડ લોકો તો મફતના રાશન ઉપર જીવે છે ગુજરાતમાં, જે હમણાં જ પોલ ખુલી ગઈ ગુજરાતની. તમે વિચાર કરો કેટલી બેરોજગારી છે, કેટલી ગરીબી છે અને આ ગરીબ પ્રજા વળશે આ બધા પ્રકારના વ્યસન ઉપર અને એ જ વ્યસન કરીને તમારા અસામાજિક તત્વો ઊભા થશે અને તમારા ઘર સુધી પહોંચશે અને તમને એવું લાગતું હોય કે તો ભાવનગરમાં થયું મારે શું. તમને કદાચ ખ્યાલ હશે કે ભાવનગરમાં ભલે ત્યાં આગળ થયું પણ રેડ પડી છે અમદાવાદના ચાંગોદરના એરિયામાં. આપ સમજી શકો છો કે નેટવર્ક કેટલું ફેલાયેલું છે એનું. હવે જાગૃત બનો, ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછો અને આના માટેના જવાબદાર લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જેટલા પણ લોકો એક્સપાયર થયા છે, જેના લોકોનું ઘર બરબાદ થઈ ચૂક્યું છે, એ લોકોને રાહત આપવામાં આવે સરકાર તરફથી અને જે પણ પ્રજાને આમાં નુકસાન થયું છે એનું એમને કમ્પન્સેશન એમને આપવું પડશે. અને આખી જે ચેનલ જે ખરી એમની કે જે દરેક લોકો અંદર ઇન્વોલ્વ છે એ દરેક લોકોને આમાં એકાઉન્ટેબલ ગણવા જોઈએ અને એ એકાઉન્ટેબિલિટી એ માત્ર વેચવાવાળાથી નહીં પણ વેચવાવાળાથી લઈને પોલીસ સ્ટેશનથી લઈને આઈજી સુધીથી લઈને
ગૃહમંત્રી સુધી આ આખી લિંક એમની બેસે છે અને એ સૌએ પોતાની જવાબદારી સમજીને રેઝિગ્નેશન આપી દેવું જોઈએ. અને હવે આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો બચ્યો નથી, કારણ કે આપણે 30 વર્ષમાં કદી આ લોકોને એકાઉન્ટેબલ ગણ્યા નથી અને એનું અત્યારે આપણે આ પરિણામ ભોગવી રહ્યા છીએ. સો હું ભૌમિક પાઠક આપ સૌને વિનંતી કરું છું, જાગૃત બનો, જાગો અને પ્રશ્નો પૂછો અને આ ગવર્મેન્ટને એકાઉન્ટેબલ ગણો, કારણ કે તમારું રખેવાળ કોઈ નથી, તમારું ધ્યાન રાખવાનું કોઈ નથી, તમારી ધ્યાન તમારી જાતે જ રાખવાનું છે, કારણ કે આ સરકાર તમને લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ દીધા છે, કારણ કે તમે કરો કે ના કરો વોટ તો પડી જવાના છે, ભાજપ તો આવી જવાનું છે. સો આ બધી માઇન્ડસેટમાંથી એમને દૂર કરવા પડશે, નહીતર ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે ગુજરાતે રેડી રહેવું પડશે. હું ભૌમિક પાઠક, આમ આદમી પાર્ટીમાંથી. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.